પાલનપુર ડીસા હાઈવે પર કુસ્કલ પાટિયા પાસે સાંસદ ગેનીબેનની ગાડી સાથે અકસ્માતની ઘટના સામે આવી છે। આ ઘટનામાં ગાડી દ્વારા એક યુવકને ટક્કર મારવામાં આવી હોવાના આક્ષેપ થયા છે। મળતી માહિતી મુજબ ગાડીમાં સાંસદ ગેનીબેન સહિત અન્ય લોકો હાજર હતા, પરંતુ અકસ્માત બાદ ગાડી ઊભી ન રાખી આગળ વધારી દેવામાં આવી હોવાનો આરોપ છે। અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવક લગભગ 3 કલાક સુધી બેભાન રહ્યો હતો અને હાલમાં પાલનપુર સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ છે। અકસ્માત સ્થળે લેવામાં આવેલા ફોટા અને વિડીયો ગેનીબેન તથા તેમના માણસો દ્વારા ડિલીટ કરાયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। વધુમાં અકસ્માત બાદ તુરંત નહીં પરંતુ બીજા દિવસે માત્ર મુલાકાત લઈ જતા રહ્યા હોવાનો આરોપ પીડિત પક્ષે મૂક્યો છે। પીડિત યુવકના ભાઈ નરસાભાઈ માણસાએ જણાવ્યું કે મારા ભાઈની વ્યવસ્થિત સારવાર થઈ અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર। 3 થી 3:30 વાગ્યા પુષ્કલ જે ઘટના બની હતી, અકસ્માત સર્જાયો એમાં ગાડી હતી ગેનીબેનની, એમાં પોતે ગેનીબેન પણ હતા। એમાં મારા ભાઈને એક્સિડન્ટ થયો હતો, એ ટક્કર મારીને બેહોશ થઈ ગયો। 3 કલાક એવો હોશમાં હતો। એ પણ ગેનીબેન પોતે હતા, ઉતર્યા નહીં તો સિવિલ હોસ્પિટલ ને દ્વારા નહીં ખસેડવામાં આવ્યા ને એ દિવસે તો સાથમાં કોઈ માણસ પણ મેકવામાં આવ્યો હતો। એ લોકો પછી બીજા દિવસે આવ્યા તો નહીં તો ટ્રીટમેન્ટ એ લોકોને શરૂ કરવાઈ, આજે આયા પણ લેખીને મળીને જતા રહ્યા હતા। એને કઈ કાર્યવાહી કરી નહીં, આગળની અમે હાથ ધરીશું જે કાર્યવાહી કરવાની છે। તો અકસ્માત કેવી રીતે થયો, ક્યાંની ભૂલ હતી? અકસ્માત તો એ ગેનીબેનની જે ગાડી હતી એ સિંગલ રોડ ઉપર હતી, એને બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોય। એ અમે જોઈ તો છોકરાને પણ વિડીયો પણ બનાવ્યો તો ગેનીબેને વિડીયો પણ એ લોકોને ડિલીટ કરાયા, ફોટા પણ ડિલીટ કરાયા ઉતરીને, એવું કહેવામાં આવે છે। અત્યારે તો થોડી બહુ ખરાબ છે, લેકિન જો સારવાર થઈ જાય તો अच्छे है। શું માંગવા તમારે? શું માંગ છે તમારી? શું માંગ છે? हमारी जो ट्रीटमेंट में मेरा भाई ठीक है, अच्छा हो जाएगा ना तो ठीक है। इससे मेरा नाम है मानसा नरसा भाई।